तो हाय फ्रेंड्स 27/5 થી સમરસ હોસ્ટેલમાં એડમિશન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસની જાહેરાત કરી દેવામાં આવી છે। જે અન્ય લાયકાતને લગતી અને જે તારીખને લગતી છેલ્લી તારીખ કઈ છે અથવા જે અન્ય માહિતી છે એના પર મેં ઓલરેડી સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। તમે કયા ગ્રુપમાં આવો છો, જે તમારે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાનું છે એના પર મેં ઓલરેડી સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। તો એ તમામ વિડીયો તમે જ્યારે ફોર્મ ભરવા બેસો એની પહેલાં તમારે જોઈ લેવું, જેથી કરીને રિજેક્ટ લિસ્ટમાં તમારું નામ આવે નહીં। આ વિડીયોમાં તમારે ફોર્મ ભરશો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે એના પર ચર્ચા કરીશું, અને જે વિદ્યાર્થીઓનો फाइनल एडमिशन नहीं थी तो ये विद्यार्थी फॉर्म कई रीते भरવાનું રહેશે એના પર चर्चा કરીશું। અને જે મહત્વની થોડીક બાબતો છે એ પણ હું લાસ્ટમાં તમને સમજાવીશ, જેથી કરીને ઘણા બધી વિદ્યાર્થીઓને એડમિશન ના મળતું હોય તો એને શું કરવું જોઈએ। તો પહેલાં સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ છે એની મુલાકાત લઈએ, જેથી કરીને તમે પોતે પણ ચેક કરી શકો। તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં તમે સમરસ હોસ્ટેલ સર્ચ કર્યા પછી તમારી સમક્ષ જે પહેલી ઓફિશિયલ વેબસાઇટ આવશે એના પર તમારે ટચ કરી દેવાનું રહેશે। અહીંયા તમે જે જોઈ શકો છો એ સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ છે। આ વેબસાઇટમાં તમામ અપડેટ તમને જોવા મળશે। અહીંયા નોટિફિકેશન છે એમાં તમને वर्ष 2024-25 માટેની જાહેરાત છે એ જોવા મળશે। અહીંયા છાત્રાલય ઓનલાઈન એડમિશન છે એના પર તમે ક્લિક કરી અને ત્યાર પછી તમારે ઓનલાઈન એડમિશન ફોર્મ છે ભરવાનું રહેશે। અત્યારે તમે ફોર્મ છે નહીં ભરી શકો, કારણ કે અત્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે ચાલુ કરવામાં આવી નથી। જે વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં ડિફરન્ટ કેટેગરીમાં એડમિશન મળ્યું હોય 1 વર્ષ માટે, એ વિદ્યાર્થીઓને પણ રિન્યૂ માટે અરજી નથી કરવાની, એ વિદ્યાર્થીઓને પણ ફ્રેશ અરજી કરવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓને વર્ષ 2023માં ડિફરન્ટ કેટેગરીમાં એડમિશન મળ્યું હોય તો ફક્ત એને 1 વર્ષ માટે જ પ્રવેશ આપવામાં આવ્યો તો એ વિદ્યાર્થીઓને નવેસરથી ફ્રેશ અરજી કરવાની રહેશે। જે વિદ્યાર્થીઓને ડિફરન્ટ કેટેગરીમાં એડમિશન ના મળ્યું હોય તો એને રિન્યૂ અરજી છે તે કરવાની રહેશે। એ જ્યારે એની પ્રોસેસ ચાલુ થશે ત્યારે આ વર્ષે થોડીક અપડેટ થવાની છે, તો હું લાઈવ પ્રોસેસનો વિડીયો પણ બનાવી દઈશ। હું ડેઇલી જે અગત્યનો અપડેટ હોય કે જેના પર આપણે વિડીયો ના બનાવી શકીએ એ તમામ અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો, જેથી કરીને તમામ અપડેટ તમને વર્ષ દરમિયાન મળતી રહે। ત્યાર પછી અહીંયા નીચે આવશો તો તમને નોટિફિકેશન લિસ્ટ જોવા મળશે। અહીંયા નોટિફિકેશન લિસ્ટમાં તમને રીડ મોર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। ક્લિક કર્યા પછી અહીંયા જે નોટિફિકેશન વર્ષ 2024 માટેની છે એ તમને જોવા મળશે। અને સમરસ હોસ્ટેલ માટે તમારે કોન્ટેક્ટ જોતો હોય તો અહીંયા તમને ટેલિફોનિક વીક છે એના પર ડાઉનલોડ ડોક્યુમેન્ટ ક્લિક કરી અને તમને એની માહિતી પણ મેળવી શકશો। અને અહીંયા જે તમને જાહેરાત જોવા મળશે જેના પર આપણે ડીપમાં ચર્ચા કરેલી છે। હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે અને જે વિદ્યાર્થીઓને એડમિશન ના મળે તો એ વિદ્યાર્થીઓને શું કરવું એના પર ચર્ચા કરી લઈએ। તો સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરતી વખતે એક તમારો વેલિડ મોબાઈલ નંબર જોશે, બીજું તમારું વેલિડ ઈમેલ આઈડી જોશે, ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો જોશે, તમારી છેલ્લી માર્કશીટ જોશે। જેમ કે તમે બીટેકમાં લીધું હોય, તમે મેડિકલમાં લીધું હોય, નર્સિંગમાં લીધું હોય, તમે બીસીએમાં લીધું હોય, એમસીએમાં લીધું હોય, કોઈપણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય, તમે જે છેલ્લું ક્વોલિફિકેશન છે તમારું, તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરી છે એની માર્કશીટ જોશે અને એ તમારે અપલોડ પણ કરવાની રહેશે। ત્યાર પછી તમારું લિવિંગ સર્ટિફિકેટ જોશે। આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમને અત્યારે સલાહ આપી દઉં કે તમારે ઓરિજિનલ અપલોડ કરવા, જેથી કરીને ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ ઝેરોક્સ અપલોડ કરતા હોય છે અને ઝેરોક્સમાં ક્લિયર માહિતી નથી બતાવતા, જેથી કરીને એનું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવે છે। તો હું તમને સલાહ આપું કે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવા। બીજો તમારો કેટેગરી સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જોશે। જે વિદ્યાર્થીઓ એસસી એસટીમાં આવતા હોય એને જાતિનો દાખલો અપલોડ કરવો, ઓબીસીમાં આવતા હોય એને ઓબીસીનો અપલોડ કરવો, ઈબીસીમાં આવતો હોય એને ઈબીસીનો અપલોડ કરવો। ત્યાર પછી આવકનો દાખલો જોશે, જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ। આધાર કાર્ડ જોશે, જે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અપડેટ ના થયું હોય તેને અપડેટ કરાવી લેવું જોઈએ। જે વિદ્યાર્થીઓને અંધ કે અપંગ હોય તો અપંગનું પ્રમાણપત્ર જોશે। અનાથ હોય, જેના માતા પિતા હયાત ના હોય એના અનાથનું પ્રમાણપત્ર જોશે। અને જેની માતા વિધવા હોય અને વિધવાનું પ્રમાણપત્ર જોશે। અપંગ, અનાથ અને વિધવા આ 3 વિદ્યાર્થીઓને એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવે છે। તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરત છે તે પડશે। બીજો જે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવતો હોય છે કે જે રાઉન્ડની પ્રોસેસ થતી હોય તો અમારે એડમિશનનું ફોર્મ છે કઈ રીતે ભરવું। તો જે વિદ્યાર્થીઓ મેડિકલમાં એડમિશન લેવા માંગતા હોય એના માટે અલગથી તારીખની જાહેરાત કરવામાં આવશે, એટલે કે એના માટે ફરીથી પોર્ટલ ઓપન કરવામાં આવશે। તો મેડિકલના વિદ્યાર્થીઓને જ્યાં સુધી કોલેજ ફાઇનલ ના થાય ત્યાં સુધી એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું નથી, એવું નોટિફિકેશનમાં જ લખેલું છે। હવે જે વિદ્યાર્થીઓ અન્ય કોર્સીસ છે જેમ કે બીએ હોય, બીસીએ હોય, બીકોમ હોય, એમએ હોય, એમકોમ હોય, એમબીએ હોય, એમસીએ હોય, એન્જિનિયરિંગ હોય, તો એ વિદ્યાર્થીઓને જ્યાં સુધી એનો પ્રવેશ ફાઇનલ ના થાય ત્યાં સુધી એ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવું નહીં। એટલે જેમ કે એન્જિનિયરિંગમાં એડમિશન લેતા હોય અને રાઉન્ડની પ્રોસેસ થતી હોય, ફાર્મસીમાં એડમિશન લેતા હોય, રાઉન્ડની પ્રોસેસ થતી હોય, તો જ્યારે તમને ફાઇનલ એડમિશન મળી જાય ત્યારે તમારે આમાં ફોર્મ છે ભરી લેવાનું રહેશે। કારણ કે તમે જ્યારે આ એડમિશન ફોર્મ ભરશો ત્યારે તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે। હવે જ્યારે તમે એ તમારું ફોર્મમાં ભરી લેશો, કોલેજ પસંદ કરી લેશો અને તમને એ કોલેજમાં એડમિશન નહીં મળે તો તમને સમરસ હોસ્ટેલમાં એડમિશન છે તે આપવામાં આવશે નહીં। તો અત્યારે જ્યારે 27 તારીખથી રજિસ્ટ્રેશન ચાલુ થાય ત્યારે
તમારે રજિસ્ટ્રેશન કરી નાખવાનું રહેશે, પરંતુ છેલ્લી તારીખ પહેલાં જ્યારે તમારા રાઉન્ડની પ્રોસેસ પૂરી થઈ જાય અથવા કોલેજ પસંદગી પૂરી થઈ જાય અથવા તમને ખબર પડે કે ફાઇનલ મારે આ જ કોલેજમાં એડમિશન લેવાનું છે, તો 20 જૂન પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને કોલેજ પસંદગી કરી નાખવાની રહેશે. કારણ કે તમે જે કોલેજ પસંદગી કરી હોય એમાં તમને પ્રવેશ નહીં મળે તો સમરસ હોસ્ટેલમાં પણ તમને પ્રવેશ આપવામાં આવશે નહીં. હવે ઘણીવાર એવું થાય કે 20 જૂન પહેલાં તમારી કોલેજ પસંદગી ના થાય અને સમરસ હોસ્ટેલ માટેની છેલ્લી તારીખ આવી ગઈ હોય તો તમારે શું કરવાનું છે કે જે કોલેજમાં તમને એવું લાગતું હોય કે મને આ કોલેજમાં મળશે એ કોલેજ તમારે પસંદ કરીને સબમિટ આપી દેવાનું રહેશે. એ ક્યારે તમારે કરવાનું છે? જ્યારે 20 જૂન પહેલાં તમારી કોલેજ પસંદગી છે એ ફાઇનલ ના થઈ હોય, એટલે કે તમને એડમિશન ના મળ્યું હોય. બાકી 20 જૂન પહેલાં તમને ફાઇનલ કોઈ કોલેજમાં મળી જાય એમ હોય તો તમારે 20 જૂન સુધી રાહ જોવાની છે અને છેલ્લા દિવસોમાં પણ તમારે એક કોલેજ પસંદ કરી અને તમારે એડમિશન મેળવવાનું રહેશે. ટૂંકમાં એવું કહું કે જો તમને કોલેજમાં એડમિશન નહીં મળે તો તમને સમરસ હોસ્ટેલમાં પણ એડમિશન મળશે નહીં. તો તમે જ્યારે ઓનલાઈન આનું ફોર્મ ભરશો ત્યારે તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. એ હું જ્યારે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ ત્યારે પણ હું તમને સમજાવી દઈશ. બીજું, જે પણ વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં આવતા હોય અને એનો આવકનો ક્રાઇટેરિયા છે 8 લાખથી નીચે હોય તો એ વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવું હોય તો એ વિદ્યાર્થીઓને EBC સર્ટિફિકેટ છે એ કઢાવી લેવું જોઈએ. બીજા જે કોઈ પણ પ્રશ્ન હશે એ જ્યારે હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી ત્યારે હું સમજાવી દઈશ. બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો ઇન્સ્ટાગ્રામ પેજમાં હું આપતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.